હેલો દોસ્તો, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ. તો આપણે જોઈ રહ્યા હતા સિલેબસ વિશેની વાત, જે જીપીએસસીના પ્રિલિમ્સ તથા મેન્સનો જે સિલેબસ છે એના વિશેની વાત કરી રહ્યા હતા. તો વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ. તો આ જે સિલેબસની જે સિરીઝ છે એને હવે આગળ વધારતા આપણે જોઈએ કે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ઇતિહાસ, જ્યોગ્રાફી, ઇકોનોમી, બંધારણ વિશે, તો આ બધા વિશે ચર્ચા આપણે કરી ગયા. તો હવે આજે આપણે ચર્ચા કરીશું મેથ્સ અને રીઝનિંગ, જે પ્રિલિમ્સના સિલેબસની અંદર, મેન્સમાં તો એ નથી પણ સિલેબસ પ્રિલિમ્સની અંદર એ આપેલો છે. તો એના વિશે હવે ચર્ચા શરૂ કરી. એ પહેલા એક નાનકડા એવા મોટિવેશન કોટેશન સાથે. મહેનત એ ચાવી છે જે દરેક બંધ દરવાજો ખોલે છે. વિશ્વાસ રાખો અને ચાલતા રહો. તો હંમેશા એવો વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ કે આજ નહીં તો કાલે પણ એ વસ્તુ થશે ચોક્કસ. કારણ કે જ્યાં આપણે મહેનત કરીએ છીએ એનું ફળ તો આપણને મળે જ છે. તો એવા વિશ્વાસ સાથે આપણે કામ કરવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. તો આ જે પોઝિટિવ માઇન્ડસેટ સાથે હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું. તો આપણા જે સિલેબસની અંદર કયા કયા પોઈન્ટ આપેલા છે, અને એ પહેલા સૌથી પહેલા તો એ જોઈ લઈએ કે આ જે સિલેબસ છે એ યુપીએસસી ના જે સિલેબસ જે છે સાથે કનેક્ટેડ છે, મતલબ ઓલમોસ્ટ સિમિલર કહી શકાય. તો એવો સિલેબસ છે. તો આપણે એવું કહી શકીએ કે જે જીપીએસસી નું લેવલ છે એ હવે યુપીએસસી તરફ જઈ રહ્યું છે. તો એના વિશે હવે આપણે જોઈએ એક એક પોઈન્ટ. સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. બીજું છે નિર્ણય લેવાની તથા સમસ્યાઓનો ઉકેલ કરવાની ક્ષમતા. ત્રીજું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા. આ ઉપરાંત જોઈએ માહિતીનું અર્થઘટન, ચાર્ટ, ગ્રાફ, કોષ્ટક અને ડેટા ની જે પર્યાપ્તતા છે એના જે છે એ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જોઈએ તો આમાં તો આટલા જ આપણને પોઈન્ટ જે સિલેબસની અંદર મેન્શન કરેલા છે. તો આપણે કયા ટોપિક પ્રિપેર કરવા જોઈએ તો એના વિશેની આપણે ચર્ચા કરીએ. જેમાં સૌથી પહેલું છે મેથેમેટિક્સની અંદર જોઈએ તો સૌથી પહેલું છે બીજગણિતની જે સંખ્યા પ્રણાલી છે એ, અને મૂળભૂત જે એના સૂત્રો છે એના વિશેની વાત. આ ઉપરાંત છે ચોરસ, ઘન અને જે મૂળ છે એનું એ, ગુણોત્તર અને પ્રમાણ, અને મિશ્રણ જે મિક્સર એન્ડ એલિગેશન જે આવે છે ચેપ્ટર એના વિશે. આ ઉપરાંત જોઈએ આગળ તો ટકાવારી છે, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ છે, નફો નુકસાન, વય સંબંધિત પ્રશ્નો છે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, તો સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આ ઉપરાંત જોઈએ ગતિ, સમય અને અંતર. અને એ પછી આપણે પોઈન્ટ જોઈએ તો માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. આ ઉપરાંત જોઈએ સંભાવના, ક્રમચય અને સંયોજન, એટલે કે પરમુટેશન એન્ડ કોમ્બિનેશન. આ ઉપરાંત જોઈએ પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, ટાઈમ એન્ડ વર્ક, સમય અને કાર્ય, સરેરાશ, વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ, સ્ક્વેર એન્ડ ક્યુબ. તો આ જે છે એ મેથ્સની અંદર કવર થઈ શકે. અને આ સાથે આપણે જોઈએ રીઝનિંગની અંદર કયા કયા તાર્કિક જે ક્ષમતા છે એની અંદર કયા પોઈન્ટ આપેલા છે. તો આપેલા સિલેબસની અંદર એકચ્યુઅલમાં નથી, આ તો આપણે એને જોઈને અને ઘણા બધા પ્રીવિયસ યર પેપરને એનાલાઇઝ કરીને આ જે છે એ પોઈન્ટ જે છે એ આપવામાં આવેલા છે. સૌથી પહેલા છે નંબર સિરીઝ, લોહીના સંબંધ, કેલેન્ડર, ઘડિયાળ. આ ઉપરાંત છે બેઠક વ્યવસ્થા, સિલોક્સ, વૈનાકૃતિ, લોજિકલ રીઝનિંગ, ઇનઇક્વાલિટી, અસમાનતા, પઝલ અને કોડિંગ એન્ડ ડીકોડિંગ. આ ઉપરાંત પણ નાના મોટા હજી આની અંદર ટોપિક એડ થઈ શકે, પણ આપણે જોઈએ કે આ જે આટલા ટોપિક છે એ મેઇન છે. અને આપણે આ ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હોય કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હોય, આ જે ટોપિક છે એ બધા એની સાથે સંકળાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે છે એ આપણે જોયું મેથ્સ અને રીઝનિંગની અંદર કયા કયા પોઈન્ટ હોઈ શકે અને કેવા તૈયાર કરવા જોઈએ. કારણ કે આપણે ક્લાસ 3 ની એક્ઝામ હોય કે ક્લાસ 1 ની એક્ઝામ હોય, એની અંદર આ જે બધા ચેપ્ટર મેં અત્યારે જે તમને કીધા, તો એ જે ચેપ્ટર છે ક્યાંક ને ક્યાંક આવતા જ હોય છે. તો આ જે સિલેબસને જો આપણે પ્રિપેર કરી લઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની અંદર પણ આ જે છે એનો ફાયદો થતો હોય. હા, ત્યાં થોડુંક એવું છે કે હિન્દી અને ઇંગ્લિશ વાળું જે છે એ થોડું બેરિયર આવી જતું હોય,
પણ આપણે ઓલમોસ્ટ આપણા જે કન્સેપ્ટ છે એ ક્લિયર હોય તો આ જે મેથ્સ અને રિઝનિંગના સિલેબસને આપણે પૂરતો ન્યાય આપી શકીએ. તો બસ આજનો લેક્ચર આટલો જ રાખીશું. જો મારો વિડીયો તમને આ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક બટન જરૂર આપજો. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ.